તો મિડલ ઈસ્ટમાં તણાવના કારણે સુરતના ઉદ્યોગ પર તેની અસર પડી છે। યુદ્ધના કારણે કાપડ ઉદ્યોગ પર મોટી અસર પડી છે। હાલ સુરતમાં 50% જ કાપડ ઉદ્યોગ ચાલુ છે। મોંઘા ભાવનું યાન ખરીદવા નથી કોઈ તૈયાર। હાલ ડોમેસ્ટિક માર્કેટની સ્થિતિ પ્રમાણમાં સારી છે। 2 મહિનામાં અંદાજે 3000 કરોડનું નુકસાન થયું છે। સુરતમાં હાલ કારીગરોની પણ અછત જોવા મળી રહી છે। હોળી અને સિલિન્ડર અછત સમયે વતન ગયા હતા કારીગરો। અનેક કારીગરો વતનથી પરત ફર્યા નથી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ છેલ્લા 1.5 મહિનામાં કાપડ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે આપણી સાથે ફોગવાના જે પ્રમુખ છે અશોક જીરાવાલા તે આપણી સાથે જોડાયા છે। જી સર, છેલ્લા 1.5 મહિનાની વાત કરીએ તો કાપડ ઉદ્યોગને કેટલું નુકસાન? બેઝિક ગણવા જઈએ ને તો હું એવું માનું છું કે જે રીતે છેલ્લા 1.5 મહિનાથી નુકસાનની જે કરવામાં આવી છે મતલબ થઈ રહી છે એમાં કમસે કમ પર ડેનું 6 કરોડ મીટર કપડું બનતું હોય ત્યારે આપણે મિનિમમ વાત કરવા જઈએ તો 6 કરોડ રૂપિયાનું પર ડેનું નુકસાન થઈ રહ્યું છે। તો આપણે ટોટલ ગણતરી કરવા જઈએ આજે 50 દિવસ જેવા થઈ રહ્યા છે ત્યારે 6 35 3000 કરોડની આજુબાજુ આ નુકસાન થવા જઈ રહ્યું છે। સર, કારણ ગણવા જઈએ તો કારણ શું છે? કારણ એટલે જે મિડલ ઈસ્ટમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈને ત્યાંથી MEGPTA અને જે ક્રૂડમાંથી જે બનતી પ્રોડક્ટ છે એ મેનમેડ ફાઇબર છે અને મેનમેડ ફાઇબર છે એ ટોટલ એનું હબ કોઈ ગણાય તો સુરત છે અને સુરતમાં મેનમેડ ફાઇબરને લઈને આજે ભાવમાં જે વધારો થઈ રહ્યો છે એને લઈને ઘણી બધી કહેવાય કે એ ડિમાન્ડને સપ્લાયનો સીધે એના ઉપર અસર થાય છે કારણ કે કોઈને મોંઘા રેટમાં માલ લેવો નથી અને ક્રૂડના ભાવ હાઈ છે ત્યારે હવે માર્કેટમાં ગરાગી પણ નથી। જ્યારે કહેવાય હોળીની સિઝન પછીથી કારીગરો પણ વતન જતા રહ્યા છે ત્યાર પછી ગેસની જે મહામારી હતી એને લઈને પણ કારીગરો વતન જતા રહ્યા। હવે એ પાછા લાવવાની વાત છે તો હજુ મારા ખ્યાલથી અત્યારે કોઈ ગેરંટી નથી કે ક્યારે આ યુદ્ધ ખતમ થાય। તો આખી ઇન્ડસ્ટ્રીને જે ઓવરઓલ નુકસાનીની વાત કરીએ તો આ આંકડા જે છે એ ચોક્કસપણે આ મિનિમમ આંકડા છે કે એટલું નુકસાન થઈ રહ્યું છે કારણ કે 50% ઇન્ડસ્ટ્રી ચાલે છે અને 50% ઇન્ડસ્ટ્રી અત્યારે કહેવાય માર્કેટની અંદર જે લેવાલી હોવી જોઈએ એ બિલકુલ છે નહીં। આ તો ડોમેસ્ટિક માર્કેટ જે છે થોડું મજબૂત છે ભારતનું એને લઈને આપણે ટકી રહ્યા છીએ બાકી નુકસાની અત્યારે હાલ ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે। સર, સતત ક્રૂડના ઓઇલ વધી રહ્યા છે, ક્રૂડના ઓઇલ વધશે એટલે કાપડના ભાવ વધશે તો આગામી દિવસમાં પરિસ્થિતિ શું હશે? આગામી દિવસમાં જો જોવા જઈએ તો બધી આખું ફોકસ છે યુદ્ધ ઉપર છે। યુદ્ધ ખતમ થાય તો ત્યાર પછી 1 મહિના પછી માર્કેટ આવે એવી અમને સંભાવના દેખાય છે કારણ કે જે નુકસાની છે એ ધીરે ધીરે અને માર્કેટને પિકઅપ થતાં ઘણો બધો સમય લાગે। એટલે હું માનું છું કે આ ક્રૂડને લઈને સીધી અત્યારે મોટી વાત તો એ છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ કહી દીધું કે તમારે હવે જે છે એને બચત કરવાની મતલબમાં એક ગર્ભિત ઇશારો કર્યો છે કે આવનારા પડકારો કદાચ આના કરતાં પણ ખરાબ હોઈ શકે। હું એવું માનું છું કે યુદ્ધ જલ્દી ખતમ થાય અન્યથા બહુ મોટી મુશ્કેલી આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ તો અશોક જીરાવાલા સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારા દિવસમાં જો યુદ્ધ જે છે તેનો અંત નહીં આવશે તો જે ક્રૂડના જે ઓઇલ છે ક્રૂડના જે ભાવ છે તે ભાવમાં સતત વધારો પણ જોવા મળશે। હાલ આપણી સાથે ફરીથી અશોકભાઈ જોડાયા છે। અશોકભાઈ, પેકેજની પણ માંગ કરી છે? હા, માન્ય ગુજરાત સરકાર સાથેની માન્ય હર્ષ સંઘવી અને માન્ય ભૂપેન્દ્ર પટેલજી સાથેની અમે એક બેઠક યોજી હતી ને બેઠકમાં અમે નક્કી કર્યું છે કે ભાઈ હવે આ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે શું કરવું? તો સરકારે અમને ઓપન ફોરમ પર એક મિટિંગ બોલાવીને વાત કરી છે કે તમે શું ઈચ્છા રાખો છો? કોવિડ વખતે એક પેકેજની જાહેરાત થઈ હતી અને આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે એક સીધું સરકારે આહવાન કર્યું હતું। આ વખતે પણ અમે સરકારમાં એક દુહાર મૂકી છે કે આ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક થોડું બૂસ્ટર મળી જાય તો હું માનું છું કે આ ઇન્ડસ્ટ્રી પાછી ટકી રહે કારણ કે ઘણી બધી ફાઇલો 1 ક્લિકથી 1349 કરોડ રૂપિયા સરકારે ઇન્ડસ્ટ્રીના ખાતામાં નાખ્યા છે પણ એનાથી જુદી વાત કરવા જઈએ તો આ ઇન્ડસ્ટ્રી અત્યારે જે
જૂજી રહી છે એને આપણે કેવી રીતે ટકાવી રાખવી, એની માટે સરકારે ક્યાંક એક પેકેજની જાહેરાત થાય જેથી કરીને આપણે ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખીએ. સરકારે અમારી વાતને કન્સિડર કરી છે. આવનારા દિવસોની અંદર એના ઉપર કઈ એક્શન પ્લાન બનશે એવી અમે આશા રાખીએ છીએ. માનનીય ચીફ સેક્રેટરી અને એમની સાથેની ચર્ચાઓ, મમતા વર્માજીની સાથેની ચર્ચાઓ કરી અને આનો નિકાલ આવશે એવું મને લાગી રહ્યું છે. તો આ હતા અશોકભાઈ જીરાવાલા જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે રીતે કાપડ ઉદ્યોગની પરિસ્થિતિ છે ત્યારબાદ રાહત પેકેજની પણ માંગ કરવામાં આવી છે. કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.